સામે જે દેખાય છે આ આખું વટેશ્વર વનની રાઉન્ડ ફરતે ચાલવાનું હોય છે. આપણે તો અંદરના ભાગે છીએ. મસ્ત એવું આજુબાજુ વૃક્ષો, એકદમ જંગલ વિસ્તારમાંથી આપણે નીકળતા હોય ને એવું ઝાડી ઝાકડાવાળો રસ્તો એવી રીતે આ બનાવવામાં આવેલું છે. જેમાં સવાર અને સાંજે ચાલવાની તો ઓર મજા આવે. બપોરના સમયમાં પણ ત્યાં એ રસ્તેથી ચાલો તો તમને તડકોનો અનુભવ નહીં થાય. આઈ લવ સુરેન્દ્રનગર. ઉનાળાની સિઝન, બાળકોનું વેકેશન ચાલતું હોય. તમે જુઓ વટેશ્વર વનમાં પહોંચતા પહેલાં જ અહીંયા કેટલી બધી ગાડીઓ પાર્કિંગ છે અને આ બધા લોકો આ વટેશ્વર વનની મુલાકાત લેવા આવ્યા. વન વિભાગ સુરેન્દ્રનગર, વટેશ્વર વન. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણે આવી ગયા છે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે આવેલા. આપણે આગળ જે નર્મદા કેનલ જોઈ ત્યાં જ અહીંયા દુધરેજ ગામે સાંસ્કૃતિક વનીકરણ વિભાગમાંનું એક એવું વટેશ્વર વન, અને આ વટેશ્વર વનના મુખ્ય આકર્ષણ બતાવેલા છે. જુઓ, લગભગ 32 જેટલા અહીંયા આકર્ષણના કેન્દ્રો છે. આપણે આ દરેક કેન્દ્રોની મુલાકાત લઈશું. ઘણું એવું મોટું આ વન છે. ગુજરાત રાજ્યમાં લગભગ 22 કે 23 જેટલા આવા સાંસ્કૃતિક વનો છે, જેમાંનું આ એક લગભગ 21 કે 22મા નંબરનું સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું વટેશ્વર વન છે. સ્થાપના 73મા વાર્ષિક વનીકરણ 2022માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીંયા એક ચેતક ઘોડો, ભારતના ઇતિહાસમાં અમર નામ ધરાવનાર મહારાણા પ્રતાપને અનેક યુદ્ધમાં વિજય અપાવનાર તેમના અશ્વચેતક મૂળે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાબાના ખોડુ ગામનો હતો. સૌરાષ્ટ્રના ચારણ પાસેથી તે અશ્વ ખરીદવામાં આવેલો હતો. મહારાણા પ્રતાપનો જે ચેતક ઘોડો હતો તે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના ખોડુ ગામનો હતો. ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો, તેની થોડી આ ઝલક દર્શાવવામાં આવેલી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર મુકામે દર વર્ષે ભાદરવા સુદ 4, 5, 6ના રોજ વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ તરણેતર મેળાનું આયોજન થાય છે. જેમાં વિવિધ રમતની સ્પર્ધાનું આયોજન, પશુ મેળાનું આયોજન, રંગબેરંગી છત્રીઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. ભગવાન મહાદેવના સાંનિધ્યમાં જોડાતા આ મેળામાં દેશ વિદેશથી અનેક મુલાકાતીઓ આવે છે. આપણે આપણી ચેનલ પર અગાઉ આ તરણેતર ખાતે આવેલા શ્રી મહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી હતી, ત્રિનેત્રેશ્વર, કે જેને પાંડવો સમયનું મંદિર ગણવામાં આવે છે. અને આ છે દુધરેજ ગામે આવેલા શ્રી વડવાળા દેવનું મંદિર. તેમજ આ જે તરણેતર આપણે જોયું ત્યાં જ દ્રૌપદી સ્વયંવર પણ યોજાયો હતો. સ્થાનિક પ્રવર્તતી લોકવાયકા અનુસાર ભારતના ઇતિહાસમાં અનેરું સ્થાન ધરાવનાર મહાભારતના અમર પાત્ર દ્રૌપદીનો સ્વયંવર પણ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાયેલો હતો, જેમાં અર્જુન દ્વારા મત્સ્યવેદ કરી દ્રૌપદી સાથે વિવાહ કરેલ હતા. આપણે આ સ્થળની પણ આપણી ચેનલ પર અગાઉ મુલાકાત લીધેલ હતી. તમને દરેક વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે. વિનંતી છે દર્શકો કે આ વિડીયો જોયા બાદ એ વિડીયોની લિંક પણ અવશ્ય જોજો, જેમાં ઘણી બધી માહિતી ઇતિહાસ સાથે સંપૂર્ણ મંદિર પણ દર્શાવવામાં આવેલું છે. ચાલો હવે આપણે આ બાગ તરફ આગળ જઈએ. એન્ટર થતાં શ્રી બુદ્ધ ભગવાનની પ્રતિમાના દર્શન થશે. ઘણું એવું મોટું આ વિશાળ વન છે. રંગબેરંગી વૃક્ષો, ફૂલ છોડો, બેસવાની એવી વ્યવસ્થા, સરસ મજાનું ગાર્ડન. જો તમે અત્યારે જોઈ શકો છો, લગભગ સાંજના 6:30 વાગ્યા છે. આ સમર વેકેશન ચાલતું હોય, ઘણા બધા લોકો પોતાના બાળકો સાથે આ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વટેશ્વર વને આવ્યા છે. સામે બોર્ડ જોવાય છે, આઈ લવ સુરેન્દ્રનગર. આ પ્રમાણે કંઈક બનાવવામાં આવેલું છે. યોગા ગાર્ડન, ગજેબો, સામે મેડિટેશન ડેસ્ક છે. નવપરણેલ દંપતીઓ અહીંયા વિડીયો શૂટિંગ, ફોટોશૂટ કરાવવા માટે પણ આવતા હોય છે, જેના માટેની આ એક બેસ્ટ જગ્યા છે.
સેન્સ એન્ડ ટચ ગાર્ડન. સામે તમે સેલ્ફી ફોટોશૂટ માટેની એક આ પતંગિયા આકારનું બનાવવામાં આવેલું છે. આઈ એમ ઇન વટેશ્વર વન કરીને. આગળ જોઈએ. યોગાસન કરતા સ્ટેચ્યુ. જેમ અગાઉ વાત કરી હતી, સામે નવદંપતીઓનું ફોટોશૂટ ચાલી રહ્યું છે. વિડીયો શૂટિંગ ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા છે. આ તુલસીના છોડ છે હે ને. ઘણો મોટો એવો વોકિંગ એરિયા પણ છે. આ અંદર આવું સામે જે દેખાય છે એવું આખું વટેશ્વર વનની રાઉન્ડ ફરતે ચાલવાનું હોય છે. આપણે તો અંદરના ભાગે છીએ. મસ્ત એવું આજુબાજુ વૃક્ષો, એકદમ તમને કહું જંગલ વિસ્તારમાંથી આપણે નીકળતા હોય ને એવું આજુબાજુ ઝાડી ઝાકડાવાળો રસ્તો એવી રીતે આ બનાવવામાં આવેલું છે, જેમાં સવાર અને સાંજે ચાલવાની તો ઓર મજા આવે. બપોરના સમયમાં પણ ત્યાં એ રસ્તેથી ચાલો તો તમને તડકોનો અનુભવ નહીં થાય. અહીંયાથી બે ભાગ પડે છે. આ સામે એક પુલ પર થઈને જવાનું હોય છે અને બીજો એક આ બાજુ રસ્તો છે. આ રસ્તેથી પણ આગળ વટેશ્વર વન તરફ જવાનું છે. આપણે આ બાજુ મુલાકાત લીધી, હવે આપણે આ પુલ ઉપર જઈએ, આગળ વધીએ. દાદર ચડ્યા. જો આ પ્રમાણેનો એક વનની અંદર જ આવો પુલ બનાવવામાં આવેલો છે. સામે આ પાણીની નહેર, પુલની બંને બાજુ આવું. સામે હાઈવે દેખાય છે. પુલની નીચે ઉતરી ગયા છે. અહીંયાથી વટેશ્વર વનના બીજો ભાગ શરૂ થાય છે. આ એક પ્રતિમા છે. સબસ્ક્રાઈબરો, દર્શકો, તમને આ કોની પ્રતિમા છે જાણતા હો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઘણા બધા આવા વૃક્ષ છોડો આવેલા છે. હવે આપણે આ બાજુ જઈએ. વનની આ બાજુના ભાગમાં કિડ્સ પ્લે એરિયા ગાર્ડન છે. નાના બાળકોને રમતગમતના એવા ઘણા બધા સાધનો તેમજ યુવાનો માટે, બુઝુર્ગ વડીલો માટે એવા કસરતના સાધનો પણ મૂકવામાં આવેલા છે. અને અત્યારે આપણે પહોંચી ગયા છે સિનિયર સિટીઝન આયુષ ગાર્ડન. આ ગાર્ડનમાં ઋષિની પ્રતિમા છે, ગુરુજી છે જે તેમના શિષ્યોને શિક્ષા આપી રહ્યા છે. સરસ. અને આનું નામ છે ગુરુકુળ કુટીર. ચાલો આગળ જઈએ. આ રસ્તે એવા ઘણા બધા ઋષિઓની સ્ટેચ્યુ, પ્રતિમાઓ જોવા મળશે. જુઓ, પતંજલિ ઋષિવન. એકચ્યુઅલી આ દરેક વન પર આજે તમે સામે જોઈ રહ્યા છો ત્યાં તેનો થોડો ટૂંકો સંક્ષિપ્ત ઇતિહાસ આપવામાં આવેલો છે, પરંતુ આબોહવા વાતાવરણના કારણે કંઈ વાંચી શકાય એમ નથી, બધું નાશ પામ્યું છે. આ કયા ફૂલ છે? આ કયા ફૂલનું ઝાડ છે, છોડ છે? ચંપો. અને આ છે ચરક ઋષિવન. દરેક ઋષિઓના નામથી આ વનનું નામ આપવામાં આવેલું છે. આવું એક સર્કલ ફરતે ઋષિની પ્રતિમા મૂકવામાં આવે છે. તેની આજુબાજુ એવા મસ્ત ફૂલોવાળા છોડ અને ઋષિની પ્રતિમા. આ છે ચરક ઋષિવન. આગળ જઈએ. ખરેખર અહીંયા છોડ કે તેના ઔષધીય ઉપયોગો દર્શાવવામાં આવેલા હોઈ શકે, પરંતુ અત્યારે કંઈ પણ વાંચી શકાય તેમ નથી. ચોમાસાની ઋતુમાં પણ આપણે આ વનની મુલાકાત લીધી હતી. ખરેખર તે સમયમાં પણ અમને આ વનની મુલાકાત લેવાનો ખૂબ જ મજા આવી હતી. આ છે ધન્વંતરી ઋષિવન. શ્રી સુશ્રુત ઋષિવન. જો તે સમયમાં જ્યારે આ બળકાપ શસ્ત્રક્રિયા મેડિકલની આટલી સુવિધા ન હતી
ત્યારે આ સુશ્રુત ઋષિ દ્વારા જો આ એક પ્રતિમા બતાવ્યું છે મસ્તકનું ઓપરેશન કરતા હાથ વડે. અત્યારે તો આટલી બધી લેટેસ્ટ ટેકનોલોજીઓ આવી ગઈ છે અને આ તે સમયમાં જોવા જઈએ તો તેનો પાયો અશ્વિની કુમાર ઋષિવન, બહેડા, અપરાજિતા, ટીકોમા. ઓકે, દરેક છોડના નામ અને તેમના ઉપયોગ. ધારો કે બહેડા દાહ બળતરા દૂર કરે છે, ખાંસી દૂર કરે છે. અપરાજિતા લોહી માટે બેસ્ટ ટોનિક છે, ચામડી સુધારે છે, શીતળાના રોગ માટે, કેન્સરની દવા માટે. સરસ. દરેક છોડના ઉપયોગ ઇલાજ દર્શાવવામાં આવેલા છે રોગ માટે. અશ્વિની કુમાર આપણે અગાઉ જોયા હતા શ્રી સૂર્યદેવ અને રાંદલ માતાના પુત્ર એવા શ્રી અશ્વિની કુમાર. આપણે ભાવનગર જિલ્લામાં આવેલા દડવા ગામે આવેલા મા રાંદલ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા અને એમનો ઇતિહાસ જાણ્યો હતો, જેમાં અશ્વિની કુમારનો પણ ઉલ્લેખ હતો. અને આ છે ફોરેસ્ટ થેરાપી પાર્ક. જો આ પ્રમાણેનો રસ્તો છે. વનને નિહાળતા નિહાળતા કસરત થઈ જાય. આપણે ઋષિ મુનિઓના વનની મુલાકાત લીધી. ફરી આપણે આવી ગયા છે કિડ્સ પ્લે એરિયામાં. સામે છે ટોકિંગ થેરાપી. જુઓ, કસરત કરવાના સાધનો છે. ઘણા ખરા લોકો કસરત કરી રહ્યા છે. નાના છોકરાઓ બેડમિન્ટન, વોલીબોલ, નાની મોટી રમત રમી રહ્યા છે. સામે પીવાના પાણીની પણ એવી સારી વ્યવસ્થા છે. આગળ જઈએ. અત્યારે તમે જે પ્રતિમાના દર્શન કરી રહ્યા છો, કોમેન્ટમાં જણાવજો કે આ કોની પ્રતિમા છે. આવા ઘણા ખરા વૃક્ષ, ઘણા ખરા એવા ફ્રૂટના સ્ટેચ્યુ મૂકવામાં આવે છે. આઈ થિંક મેંગો, વોટરમેલન, દાડમ, ડ્રેગન ફ્રૂટ અને સામે પણ મેંગો જેવું દેખાય છે. ના, દાડમ છે, સફરજન, એપલ. ફ્રૂટ આયુષ પાર્ક. મૂર્તિને અડશો નહીં. અને આ છે હિચકા ગાર્ડન. સામે બોર્ડ છે વન વિભાગ ગુજરાત રાજ્ય. ઘણું મોટું વિશાળ વન છે. તમે આ વનની જો સંપૂર્ણ મુલાકાત લેવા ઈચ્છતા હો તો લગભગ અડધો કલાક ઉપર 1 કલાક તો તમને લાગશે જ. ઉપર જઈએ ને જોઈએ કે શું છે. આ એન્ડ બાજુ આવી ગયા છે આપણે આ તળાવ, અને આપણે સામે જે બ્રિજ પર ચડીને આવ્યા તે આ બ્રિજ. આ બાજુ પણ ચાલવાનો રસ્તો છે. ચારે મિત્રો, દર્શકો, આ વનનો વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો આ વિડીયોને અન્ય સુધી શેર જરૂર કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરજો. મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ખાસ સૂચના, દર સોમવારે આ વટેશ્વર વન બંધ રહેશે. ઉનાળાની ઋતુમાં વન બંધ થવાનો ટાઈમ લગભગ 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. બાકી અન્ય ઋતુમાં 5 વાગે બંધ થઈ જાય છે. સવારે 6 વાગે ઓપન થાય છે.